નમસ્કાર, વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પોરબંદર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ થાપડાનું વિતરણ કરવામાં આવ્યું। પોરબંદર શહેર ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી। હાલ શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે, જેને ધ્યાને લઈ પોરબંદર વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ અને પછાત વર્ગના જરૂરિયાતમંદ લોકોના વારે પોરબંદર ટ્રાફિક પોલીસ આવી। પોરબંદર વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકોને ગરમ થાપડા બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યોમાં પોરબંદર શહેર ટ્રાફિક શાખાના પીએસઆઈ કે નઘેરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પોપટભાઈ ગોરાણીયા, અજયસિંહ જાડેજા, ટ્રાફિક બ્રિગેડ જયમલભાઈ, નિલેશભાઈ, જયપાલભાઈ સહિતના પોલીસ સ્ટાફ આ સેવા કાર્યમાં જોડાયા હતા। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે ઇરફાન લીલાણી, ગીર સોમનાથ। આપણી આસપાસ ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગીર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।